લોભી ચોકીદાર. એ સરસ મજાની એક વાર્તા આપેલી છે. અકબર અને બિરબલની વાર્તા તો તમે સાંભળો જ છો ને. તો અહીં તમને એક બિરબલની વાર્તા કહેવામાં આવી છે. ધ્યાનથી સાંભળજો, મજા આવશે. બિરબલને યાદ કરો, રાજા અકબરનો ચતુર મંત્રી. તમને ખબર છે ને તે મંત્રી કેવી રીતે બન્યો? ત્યારે બિરબલ ગામડામાં રહેતો યુવાન હતો. તે ખૂબ જ ચતુર અને કવિતા લખી શકતો. તેણે તેનું ભાગ્ય રાજાના દરબારમાં અજમાવવા વિચાર્યું. તેથી તે કેટલીક કવિતાઓ લઈને શહેર તરફ જવા માટે નીકળ્યો. જ્યારે તે મહેલના બહારના દરવાજે પહોંચ્યો ત્યારે ચોકીદાર દ્વારા રોકી દેવાયો. એ અહીંયા ઊભો રહે, ક્યાં જાય છે? ચોકીદારે બૂમ પાડી. હું કવિ છું. હું રાજા અકબરને મળીને તેમને મારી કવિતા બતાવવા માંગુ છું, કવિએ કહ્યું. એટલે કે બિરબલે કહ્યું. અરે, તમે કવિ છો? રાજા દયાળુ છે, તે તમને ચોક્કસ કોઈ ઇનામ આપશે. જો તું મને ઇનામનો 1/10 ભાગ આપે તો હું તને જવા દઉં. બિરબલ પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં. આથી તે માની ગયું. તેણે હા પાડી દીધી કે હા ભાઈ, 1/10 ભાગ હું તને આપીશ. એટલે કે માની લો કે રાજા જો તેને 100 રૂપિયા આપે તો 100નો 10મો ભાગ એટલે કે 10 રૂપિયા થાય. તો 10 રૂપિયા તેને આપવા પડે. જ્યારે તે અંદર ગયો ત્યારે ચોકીદારે ગણતરી કરી. જો તેને સોનાના 100 સિક્કા મળે તો મને સોનાના ખાલી જગ્યા સિક્કા મળે. જો અહીં ચોકીદાર છે એ તે મનોમન વિચાર કરે છે કે જો રાજા તેને સોનાના 100 સિક્કા આપે તો તેનો 10મો ભાગ એટલે કે 10 દાણ 100 એટલે કે 10 સિક્કા તે મને આપે. તો અહીં જવાબ લખી શકીએ કે 10 સોનાના સિક્કા તેને મળે. કવિ બીજા દરવાજા પર પહોંચ્યો. આ દરવાજાના ચોકીદારે પણ કહ્યું, જો તું તારા ઇનામનો 2/5 ભાગ મને આપીશ તો હું તને અંદર જવા દઈશ. કવિ માની ગયો. ચોકીદારે ખૂબ જ આનંદથી ગણતરી કરી. કવિને ઓછામાં ઓછા સોનાના 100 સિક્કા મળશે, તેથી મને સોનાના ખાલી જગ્યા સિક્કા મળશે. 100 સિક્કા મળે તો એનો 2/5 ભાગ આપવાનો થાય. તો અહીં આપણે 5નો 20 સાથે ભાગાકાર કરીએ તો 20 પંચાને 100. 20 એ 5 આપણે 100ના 5 ભાગ કર્યા 20 તો 20 એ 1 ભાગ થયો. પણ એ ચોકીદારને 2/5 એટલે કે 2 ભાગ આપવાના છે. તો 20 દૂને 40 એટલે કે પહેલા ચોકીદારને 10 આપવાના થાય અને બીજા ચોકીદાર છે એને 2/5 ભાગ એટલે કે 40 સિક્કા મળે. કવિ છેલ્લા દરવાજે પહોંચ્યો. ત્યાંના ચોકીદારે કહ્યું, હું તને રાજાને તો જ મળવા દઈશ જો તું મને તારા મળેલા ઇનામનો અડધો ભાગ આપીશ. કવિ પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં. તે માની ગયો અને અંદર ગયો. ચોકીદારે વિચાર્યું, આજનો દિવસ ખૂબ સરસ છે. જો તે સોનાના 100 સિક્કા મેળવે તો મને સોનાના ખાલી જગ્યા સિક્કા મળે. તો ફરીથી આપણે ગણતરી કરીએ કે જો 100 સિક્કા મળે તો તેનો અડધો ભાગ એટલે કે 1/2 100 અડધા કરીએ તો આપણે શું થશે? 50 એટલે કે 50 સિક્કા એને આપવા પડે. એટલે ચોકીદાર વિચારે છે કે મને 50 સિક્કા મળશે અને જો તેને સોનાના 1000 સિક્કા મળશે તો વાહ, મને તેના અડધા એટલે કે 500 સિક્કા મળશે. આ પ્રમાણે તે વિચારે છે. રાજા કવિતાઓથી ખૂબ જ ખુશ થયો અને કહ્યું, તમારી કવિતા ખૂબ જ સરસ છે. તમારા ઇનામ માટે ગમે તે માગી શકો છો. રાજન, હું 100 થપ્પડ ઈચ્છું છું. રાજા આશ્ચર્યમાં આવી ગયો. રાજાએ પૂછ્યું, શું 100 થપ્પડ? રાજાને આઘાત લાગ્યો. આના પછી શું થયું હશે? વાર્તા પૂરી કરો. કવિને ઇનામનો કેટલો હિસ્સો મળ્યો? હવે બિરબલ આપણે પહેલાં જ વાત કરીએ પ્રમાણે ચતુર તો હતો જ, એટલા માટે તેણે સિક્કા ન માગવાને બદલે જે ચોકીદાર હતા તેને સબક શીખવવા માટે એટલે કે કોઈ પાસે માગવું નહીં એવું શીખવવા માટે તેણે રાજા પાસે થપ્પડની માગણી કરી. તેણે 100 થપ્પડની માગણી કરી. હવે જ્યારે પહેલો ચોકીદાર હતો તેને 1/10 થપ્પડ અપાવ્યા એટલે કે દાએ 100, 10 થપ્પડ તેને મળ્યા. બીજા ચોકીદારને 2/5 20 પંચાને 100 અને 20 દૂ 40 જે 5 ભાગ કર્યા 100ના એમાંથી 20 2 ભાગ એટલે કે 40 ભાગ એટલે કે 50 40 અને 50 1 અને 2 ચોકીદારને મળી ગયા. ત્રીજો ચોકીદાર હતો તેને અડધા ભાગ જોતો હતો. તો 100 થપ્પડમાંથી તેને 50 થપ્પડ મળી.
તો અહીં આપણે આ બધી જ થપ્પડોનો સરવાળો કરીએ તો 50, 40, 90 અને 10, 100, એટલે કે 100એ 100 થપ્પડ છે એ ચોકીદારને મળી, જ્યારે બિરબલને કાંઈ પણ મળ્યું નહીં. બિરબલને કેટલામો હિસ્સો મળ્યો? તો બિરબલને થપ્પડનો એક પણ હિસ્સો મળ્યો નહીં, બધી ચોકીદાર વચ્ચે વહેંચાઈ ગયું. તો બાળકો, તમને અહીં કોયડામાં મજા આવી ને? બહુ જ રમૂજી કોયડો હતો. આગળ આપણે જોઈએ ભાગમાં વિવિધ પેટર્ન. અહીં તમને એક ચોરસ બતાવેલો છે અને તેની અંદર અલગ અલગ ભાગ આપેલા છે. નાના નાના ચોરસ બતાવેલા છે અને તેમાં અમુક ભાગમાં વાદળી રંગ કરેલો છે. બી, સી, ડી આકૃતિઓના કેટલાક ચોરસમાં રંગ પૂરીને અલગ અલગ વિવિધ પેટર્ન બનાવો. તમે ખાનાના કેટલા ભાગમાં રંગ પૂર્યો છે, ખાનાનો કેટલો ભાગ સફેદ છે તે લખો. અહીં તમે એ નંબરની જે આકૃતિ છે તમે તેમાં જોશો તો સૌથી પહેલાં તો કેટલા ભાગ કરેલા છે તે આપણે ગણતરી કરવાની રહેશે. તો જો આપણે ગણીએ તો આડી હરોળમાં 4 ભાગ છે અને ઊભી હરોળમાં પણ 4 ભાગ છે, એટલે 4, 4, 16. તો એટલે કે ટોટલ 16 ચોરસ છે. તો 16 ચોરસમાંથી હવે આપણે જોઈએ તો અહીં તમને બતાવેલું છે કે 16 ચોરસમાંથી કેટલા ચોરસમાં વાદળી રંગ પૂરેલો છે અને કેટલા ચોરસમાં સફેદ રંગ પૂરેલો છે. તો અહીં ગણતરી તમને આપેલી છે કે 8 જે ચોરસ છે આ તેમાં વાદળી રંગ છે અને 8 જે ચોરસ છે તે સફેદ રંગના છે. હવે આ જ પ્રમાણે તમારે 16 જે ચોરસ આપેલા છે તેમાં તમારે તમારી પેટર્ન બનાવવાની છે. માની લો કે તમે વાદળી રંગ છે એક આ ખાનામાં પૂરો, પછી બીજો આ ખાનામાં, ત્રીજો આ ખાનામાં, ચોથો આ ખાનામાં, અને આ પ્રમાણે તમે 8 ખાનામાં વાદળી રંગ પૂરો. તો તમે પણ લખી શકશો કે 8/16 કે 16 ખાનામાંથી આપણે 8 ખાનામાં વાદળી રંગ પૂરેલો છે. પણ તમે જોઈ શકો છો કે અહીં બંનેની પેટર્ન બદલી જાય છે. અહીં આપણે કહ્યું છે ને કે અલગ અલગ વિવિધ પેટર્ન બનાવો, તો આ પેટર્ન અને આ પેટર્ન બંને પેટર્ન અલગ બની જાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો અહીં જે આપણને સી ચોરસ બતાવેલો છે તેમાં પણ આપણે નવીન પેટર્ન બનાવવાની છે. તો અહીં આપણે પેટર્નના એ રીતના બનાવીએ કે ફરતી બાજુ આપણે બ્લુ રંગ કરી દઈએ આ 4 ખાનામાં અને આ 4 ખાનામાં. અહીં જો આપણે બ્લુ રંગ કરી દઈશું તો અહીં પણ આપણે લખી શકશું 16માંથી 8માં વાદળી રંગ અને 16માંથી 8માં સફેદ રંગ. પણ અહીં પણ આપણે પેટર્ન બદલી જાય છે. આકૃતિ ડીમાં આપણે જોઈએ તો કયા કયા ખાના છે તેમાં બ્લુ રંગ કરીશું તો આપણને અલગ પેટર્ન મળશે. તો આપણે બ્લુ કલર પહેલાં તો પસંદ કરીએ, ત્યારબાદ આપણે બ્લુ કલર કરીશું. તો અહીં આ ખાનામાં આ રીતના આપણે 8 ખાના છે તેમાં તમે બ્લુ કલર કરશો તો પેટર્ન અલગ મળશે અને આપણે કહી શકશું કે 8 બ્લુ કલરના ખાના છે અને 16માંથી 8 છે એ સફેદ કલરના ખાના છે. બધામાં 8 ખાના આપણે અલગ અલગ કર્યા છે પણ પેટર્ન અલગ બની જાય છે. હવે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. આકૃતિ એને ફરીથી જુઓ. ખાનામાં પૂરેલો રંગ. હવે તમે ફરીથી જો આકૃતિને જોશો તો તેમાં કઈ રીતના રંગ પૂરેલો છે તે જોઈ શકો છો કે ટોટલ ખાના છે એ 16 છે. તો અહીં આપણને 4 જવાબ આપેલા છે, A, B, C અને D. પહેલો જવાબ છે 1/3 વાદળી અને 1/3 સફેદ. તો આપણે જે વાદળી રંગ છે તેના માટે એવું કહી શકીએ. તો હા, તમે આ જે ચોરસ ખાના ટોટલ કેટલા છે તો 16, તેના આપણે 2 ભાગ કરીએ તો જવાબ આવશે 8. તો 8 ખાનામાં આપણે વાદળી રંગ કરેલો છે તો એને આપણે 1/2 એમ પણ લખી શકીએ. એટલે કે 1/2 ભાગમાં બ્લુ રંગ છે અને 1/2 ભાગમાં સફેદ રંગ છે. તો અહીં તેની સામે આવશે સાચું, કે આપણે એમ પણ લખી શકીએ. ત્યારબાદ છે 2/4 વાદળી અને 2/4 સફેદ. તો હા, એમ પણ આપણે કહી શકીએ. ફરીથી આપણે ચિત્રમાં જોઈએ તો તમે અહીં જોઈ શકો છો કે જે 16 ભાગ છે તેના આપણે 4 ભાગ કરીએ. 2/4 એવું લખેલું છે. તો ચોકે 16 ને 4 દૂને 8. એટલે કે આપણે જો 4 ભાગ કરીએ આવી રીતના 1 ભાગ, 2 ભાગ,
આ 3 ભાગ અને આ 4 ભાગ. તો તમે જોઈ શકો છો કે 4માંથી 2 ભાગમાં આપણે, એટલે કે અહીં 2 છે, અહીં 2 છે, 2 અને 2, એટલે કે 8માં આપણે બ્લુ કલર કરેલો છે. તો આ રીતના પણ આપણે લખી શકીએ છીએ. ફરીથી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. આ બંને જવાબ સાચા આવે છે. ત્યારબાદ સી જોઈએ. 3 અષ્ટમાંશ વાદળી અને 5 અષ્ટમાંશ સફેદ. તો એનો અર્થ એ થયો કે આપણે જે આ ચોરસ છે તેના 8 ભાગ કરીએ. જે આ રીતના કરીશું તો 4 ભાગ મળશે. ફરીથી 4 ભાગમાંથી આપણે તેના 8 ભાગ કરવાના છે, એટલે કે 2 ભાગ, ફરીથી 2 ભાગ અને 2 ભાગ. આ પ્રમાણે આપણને 8 ભાગ મળે છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો ત્યાં આપણને કહ્યું છે 3 અષ્ટમાંશ વાદળી અને 5 અષ્ટમાંશ સફેદ. તો એક ખોટું છે, કારણ કે વાદળી છે 1, 2, 3, 4. 8 ભાગમાંથી 4 અને 4, 8 ભાગમાં જ વાદળી રંગ પૂરેલો છે. આઠમાંથી 3 ભાગમાં વાદળી રંગ પૂરેલો છે, તો તે ખોટું આવશે. તો અહીં આપણે કરીશું ખોટું. ત્યારબાદ છે 4 અષ્ટમાંશ વાદળી અને 4 અષ્ટમાંશ સફેદ. તો ફરીથી આપણે 8 ભાગ જોઈએ. તો વાદળી અને સફેદના જો 8 ભાગ કરીશું તો બંનેમાં આપણે 4 ભાગમાં વાદળી અને સફેદ રંગ કરેલો છે, તો ત્યાં પણ સાચો આવશે. તો આ 3 જવાબ છે તે સાચો આવશે. એક સી છે તે જ ખોટું આવશે. પ્રશ્ન છે 3. 16 ચોરસથી આકૃતિ બનાવો જેમાં નીચે મુજબની પેટર્ન દોરો. હવે આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. તેમાં તમારે શું કરવાનું છે કે 16 ચોરસની આકૃતિ બનાવવાનો છે. એટલે તમારે જાતે તમારી રીતે તમારી નોટમાં આ પ્રમાણે એક ચોરસ બનાવવાનો છે અને તેમાં ફરીથી નાના નાના 16 ચોરસ બનાવવાના છે. અહીં તમે જોઈ શકો છો ચિત્રમાં મેં 16 ચોરસ બનાવેલા છે. હવે તેમાં કહ્યું છે 2 અષ્ટમાંશ ભાગમાં લાલ રંગ પૂરવાનો છે, 1/3 ભાગમાં પીળો અને 1/4 ભાગમાં લીલો. તો પહેલાં જે 16 ચોરસ છે તેના આપણે 8 ભાગ કરવાના થશે. 8 ભાગમાંથી પછી આપણે તેના 2 ખાનામાં આપણે રંગ પૂરવાનો થશે. એ જ પ્રમાણે 2 લખેલા છે, તો આપણે જે ચોરસ છે તેના અડધા ભાગ કરી દેવાના છે, એટલે કે 8, અને 8માંથી આપણે 1 ભાગમાં, એટલે કે 8 ખાનામાં પીળો રંગ પૂરવાનો થશે. એ જ પ્રમાણે લીલો રંગ પૂરવાનો થશે. તો તમારું જે ચોરસ છે 16 ખાનાનું તે કમ્પ્લીટ પૂર્ણ થઈ જશે રંગોથી. આ પ્રવૃત્તિ તમે ઘરે જાતે નોટમાં બનાવવાનો પ્રયત્ન કરજો. આશા રાખું છું કે ભાગમાં જે વિવિધ પેટર્ન થાય છે તેના વિશે સમજ પડી ગઈ હશે.